પાટણ જિલ્લાના રાધનપુરના રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતે રાધનપુરમાં વક્તા શ્રી પરમ પૂજ્ય મહેશ મોરારી બાપુના મધુર સ્વરે ભાગવત કથાનું તારીખ 26/2/2026 થી તારીખ 4/3/2026 સુધી 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું। સોસાયટી તથા તમામ આજુબાજુના સોસાયટીના ભાવિ ભક્તોએ બાપુના મધુર સ્વરથી કથાનું રસપાન કર્યું। રામ જન્મ, કૃષ્ણ જન્મ, તુલસી વિવાહ તથા રાસ ગરબા વગેરે વેશભૂષા સાથે સુંદર પ્રસંગો આનંદ ઉત્સાહથી કથા સ્મરણ કરાવવામાં આવી। રાત્રે સંતવાણી પણ રાખવામાં આવી। કથાના અંતે છેલ્લા દિવસે સૌ સોસાયટીના તથા જે બહારના શ્રોતાઓ સાથે ભોજન પ્રસાદ પણ રાખવામાં આવ્યું હતું। આમ સરસ રીતે શાંતિપૂર્ણ કથાનું આયોજન અને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। श्री रामदेव टाउनशीप ની અંદર परम पूज्य श्री महेश मोरारी बापूनी अमारा रामदेवनी अंदर तारीख 1/3/2026 थी तारीख 4/3/2026 सुधीनु सरस कथाનું आयोजन કરવામાં આવ્યું। સોસાયટીના તમામ ભક્તોએ સારી રીતે તેની અંદર હાજરી આપી અને બાપુનું જે કન્યાને ગરીબ કન્યાઓને જે પરણાવવાનું જે ધ્યેય છે એ ધ્યેય આ કથાની અંદર અમે પરિપૂર્ણ સિદ્ધ કરી અને એ કામ કરી બતાવ્યું। અને આવા સોસાયટીની અંદર મારો કાર્યક્રમ સતત ધાર્મિક થતા જ રહે છે અને થતા રહેશે। એ આજના આ કથાની અંદરથી પણ અમે ખૂબ જ બાપુના વાણીને અમે અમારા જીવનની અંદર ઉતારીશું અને અમારા પરિવારને પણ સારી રીતે જીવનમાં ઉતરે એવો અમે બધા એ કથાની અંદરથી બોધ મેળવ્યો છે। શું નામ તમારું? જય શ્રી કૃષ્ણ ભગવાનની। તમારું નામ? મારું નામ જીવતલાલ પટેલ। એજન્સીમાં ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે 26 તારીખથી શરૂ થયેલી કથા આવતીકાલે વિરામ થશે। ખૂબ ધાર્મિક સોસાયટી છે અને આખી સોસાયટીએ કથાને ખૂબ ભાવથી સાંભળી છે। યથાશક્તિ દાન પણ વેવડાવ્યું છે અને દર વર્ષે પરમાત્માની એમના ઉપર આવી કૃપા થતી રહે, ધાર્મિક કાર્યો થતા રહે એવા હું આશીર્વાદ આપું છું અને આખી સોસાયટી તથા સમગ્ર રાધનપુરની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ભરત સથવારોનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।